માંડવીના પીઆઈ સીબી ચૌહાણ તથા તેમના સ્ટાફ સાથે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો પર લાલ રિફ્લેક્ટર પટ્ટી લગાવી. માંડવી પોલીસ તંત્ર દ્વારા આજરોજ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ધોબણી નાકા ખાતે પીઆઈ સીબી ચૌહાણ તથા તેમના સ્ટાફ સાથે ટુ વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોને લાલ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે પટ્ટી રિફ્લેક્ટર પટ્ટી ન હોવાના કારણે અકસ્માતનો ભોગ બનતા રહે છે, જેના કારણે માંડવી પોલીસ તંત્ર દ્વારા આજરોજ પીઆઈ ચૌહાણ અને તેમના સ્ટાફ દ્વારા ફોર વ્હીલ તથા ટુ વ્હીલ વાહનોને ઊભા રાખી જેના પર લાલ રિફ્લેક્ટર પટ્ટી લગાવવામાં આવી, જેથી લાલ પટ્ટીના કારણે લાઇટના પ્રકાશમાં લાલ પટ્ટી દેખાય, જેના કારણે અકસ્માતનું પ્રમાણ ઓછું થશે તેવા શુભ હેતુથી ટ્રાફિક અવેરનેસ અંગે કામગીરી કરવામાં આવી. પીઆઈ ચૌહાણ દ્વારા ટુ વ્હીલર વાહન ચલાવનારે હંમેશા હેલ્મેટનો ઉપયોગ કરવો જરૂરી છે, જેના કારણે માથાના ભાગે થયેલ ઇન્જરીથી બચી શકાય. માંડવી પીઆઈ અને તેમની ટીમ દ્વારા સરાહનીય કાર્ય કર્યું છે. છેલ્લા ઘણા સમયથી અકસ્માતોનું પ્રમાણ અને લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. તો આ લોકો અકસ્માતોનો ભોગ ન બને તે સારું રાત્રિના સમયે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર રાત્રિના સમયે ધુમ્મસવાળું વાતાવરણ થતું હોય છે, જેના કારણે ટુ વ્હીલર કે બીજા ફોર વ્હીલર વાહનો કે જેની પાછળ રેડિયમ પટ્ટી કે રિફ્લેક્ટર ન હોય તો ઘણી વખત વાહનો દેખાતા હોતા નથી. તો અત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો, જેમાં ખાસ કરીને ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, તો એવા વાહન ચાલકોને ઊભા રાખીને એક રેડિયમ પટ્ટી લાલ કલરની લગાડવાની કોશિશ કરી રહ્યા છીએ કે જેના કારણે લોકો અકસ્માતનો ભોગ ઓછા બને. એ પ્રયાસ રૂપે આજની આ કામગીરી કરવામાં આવી રહ્યો છે. એ સર, આ કાર્યક્રમ કેટલા દિવસ ચાલશે? આ કાર્યક્રમ જ્યારે પણ અમે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમની સાથે સાથે ટ્રાફિક રિલેટેડ કામગીરી કરી રહ્યા છું ત્યારે આ કાર્યક્રમ સાથે ચાલુ રહેશે. જી સાહેબ, લોકજાગૃતિ માટે આ બાબતે લોકજાગૃતિ આ બાબતે બિલકુલ જરૂરી છે. લોકો ખાસ કરીને ટુ વ્હીલરમાં જે ડ્રાઇવિંગ કરે છે એ લોકો માટે ખાસ સંદેશો એ છે કે હેલ્મેટ પહેરે, કારણ કે હેડ ઇન્જરી જ્યારે પણ થાય છે તો ઘણી વખત પ્રથમ જે પ્રાથમિક સારવાર મળ્યા બાદ જ્યારે ટ્રાન્સફર અન્ય હોસ્પિટલમાં જ્યારે એમને રિફર કરવામાં આવે છે ત્યારે ઘણી વખત જતા મરણ ગયાના બનાવો પણ બને છે. અને બનાવનું કારણ માત્ર મેક્સિમમ કેસમાં હેડ ઇન્જરી હોય છે. તો હેલ્મેટ પહેરવાથી કમસે કમ હેડ ઇન્જરી ઓછી થાય, તો અન્ય જગ્યાએ કદાચ રિફર પણ થાય તો પણ એને સારવાર કરવાને અને સારવાર મળી રહે, દરમિયાન સમય પણ મળી રહે અને લોકોનો જીવ પણ બચી શકે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.